ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે, તો દિવસે ને દિવસે લોકો જાગૃત થતા જાય છે. કારણ કે ઉત્તરાયણનો તહેવાર એ લોકો માટે પતંગ ઉડાવવાની ખુશી છે, પણ ચાઇના દોરીનો ત્યાગ કરીને જો આપણે ઉત્તરાયણ આપણી સંસ્કૃતિ મુજબ ઉજવીએ તો એ આપણા માટે યોગ્ય છે. પણ જો તમે ચાઇના દોરીનો ઉપયોગ કરીને ઉત્તરાયણ કરીએ તો કેટલાય કુદરતી પક્ષીઓ તમે જુઓ, પાંખ કટાઈ ગઈ હોય, કોઈના માથાના ભાગે ઈજા થઈ હોય, એવા કેટલાય પક્ષીઓનું ઇન્જર થઈ હતી. પણ 2025ના વર્ષની ઉત્તરાયણ, આ મકર સંક્રાંતિનો તહેવાર, ચાઇના દોરીનો ઉપયોગ ઓછો થવાના કારણે પક્ષીઓમાં પણ ઘટાડો થયો હતો અને રાહત થઈ હતી. તો આગળની જે પણ ઉત્તરાયણ આવે તો ધીમે ધીમે આ તહેવાર સાથે સંકળાયેલા લોકો ચાઇના દોરીનો ત્યાગ કરે તેવો આપણે નિયમ રાખીએ કે આગામી જેટલી પણ ઉત્તરાયણ આવે કોઈ પણ વ્યક્તિ ચાઇના દોરીનો ઉપયોગ કરશે નહીં. તેથી પક્ષીઓને રાહત મળે. આ વર્ષની ઉત્તરાયણ સારું હતું કે પક્ષીઓ ઓછા પ્રમાણમાં આવ્યા હતા. આવતા પ્રમાણમાં આપણે આવતા વર્ષે જે ઉત્તરાયણ આવે તેવી એવી આશા રાખીએ કે એક પણ પક્ષી ના આવે, ચાહે કબૂતર હોય, પોપટ હોય, ગીધ હોય, બગલું હોય, કોઈ પણ એક પણ પક્ષી ચાઇના દોરીથી ઘવાય નહીં અને પક્ષીઓ સુરક્ષિત રહે. પક્ષીઓનું રક્ષણ કરવું, જતન કરવું એ આપણા લોકોનો અધિકાર છે કે કોઈ પણ પક્ષીની ટ્રીટમેન્ટ કરવી. કોઈ જો આજુબાજુ તમને દેખાય કોઈ દોરીથી લટકતું હોય તો સમયસર તેને ટ્રીટમેન્ટ માટે તે જગ્યાએ તેના દવાખાને પહોંચતું કરવું તે આપણા માટે અધિકાર છે. તેથી આ બધા પક્ષીઓને રાહત થઈ તે બદલ આમ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. આગામી વર્ષની ઉત્તરાયણમાં ચાઇના દોરીનો આપણે સંપૂર્ણ રીતે ત્યાગ કરી દઈએ એવું ભગવાનને પ્રાર્થના. આભાર.